આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ ગુજરાતભરના મંદિરોમાં ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર। શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજથી ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના તમામ શક્તિપીઠમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારે 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ હજારો માઈ ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો। તો બનાસકાંઠાના અંબાજીમાં પણ સવારથી જ ભક્તો ઉમટ્યા। માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। આ વખતે એક નોરતું ઓછું છે। 6 વર્ષ પછી આવો યોગ રચાયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। અમદાવાદી નગરદેવી ભદ્રકાળી મંદિર હોય કે શક્તિપીઠ બહુચરાજી મંદિર, ચૈત્રી નવરાત્રીની શરૂઆત ભક્તિભાવ સાથે થઈ। પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ હતી। સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદ વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી દેવીના મંદિરે હજારો ભક્તોની ભીડ ઉમટી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। ચૈત્રી નવરાત્રીના મંગળમય પ્રારંભે પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વહેલી સવારે 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ હજારો માઈ ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો। શ્રદ્ધાળુઓ તળેટીથી માચી સુધી અને માચીથી મંદિર સુધીના રેવા પથ પર પગપાળા યાત્રા કરતા જોવા મળ્યા। ભક્તોની ભીડને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્રે પણ સુચારું આયોજન કર્યું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3 ડીવાયએસપી, 12 પીઆઈ, 30 પીએસઆઈ સાથે એક એસઆરપી કંપની મળી કુલ 950થી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે રહ્યા। પાવાગઢ અને ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। પાવાગઢમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ છે અને એસટી બસોની ખાસ વ્યવસ્થા કરાઈ છે। પાવાગઢ યાત્રાએ આવતા ભક્તો માટે 50થી વધુ એસટી બસ મૂકવામાં આવી છે। તો સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો। પ્રથમ દિવસે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું। દેશ વિદેશથી આવેલા ભક્તોના બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું। મંદિરના ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી તો સિદ્ધિવિનાયક મંદિર અને શિવ મંદિરમાં પણ મંગળા આરતી યોજાઈ। આ વર્ષે ચૈત્રી નવરાત્રી 8 દિવસ ચાલશે ત્યારે મા અંબાના દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે। ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીની શરૂઆત ખૂબ જ ભક્તિભાવ સાથે થઈ। બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે ગુજરાતના 3 પ્રમુખ શક્તિપીઠ પૈકી એક માનવામાં આવે છે બહુચરાજી મંદિરને। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો બહુચરાજી ખાતે ઉમટી રહ્યા છે। સાથે જ ભક્તોએ મા બહુચરના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી।